श्री स्वामीनारायण गुरुकुल सारथी विद्यालय संकुल द्वारा संचालित स्वामीनारायण गुरुकुल स्कूल में विज्ञान दिन की भव्य उजवणी करवामां आवी, ज्यां परम शास्त्री श्री भगवत स्वरूपनाथजी तेमज तथा डायरेक्टर कनुभाई हड़ियाना वरद हस्ते उद्घाटन करवामां आव्युं हतुं तथा डायरेक्टर भरतभाई हड़िया तथा विनुभाई हड़िया और प्रिंसिपल फाल्गुनीबेन पटेल उपस्थित रह्या हता। श्री स्वामीनारायण गुरुकुल संस्था द्वारा विद्यार्थीओं ने विज्ञान संबंधित रस केळवવાની તક પૂરી પાડવામાં આવી હતી, જેમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શિક્ષકો દ્વારા માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને સર્જનાત્મક તેમજ પ્રાયોગિક મોડેલો 100 કરતાં વધુ ચાર્ટ મેકિંગ વગેરે બનાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સમજૂતી ખૂબ સુંદર રીતે આપી હતી। આ કાર્યક્રમની દરેક વાણી ખૂબ જ उत्साह અને આનંદપૂર્વક નિહાળી હતી અને વિદ્યાર્થીઓને વિજ્ઞાન સંબંધિત રસ જળવાઈ રહે તે હેતુસર દરેક શિક્ષકગણ ભારે જહેમત ઉઠાવી હતી। स्वामीजीना संपूर्ण मार्गदर्शन नीचे आ प्रयोगનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ અમારી શાળાના ડાયરેક્ટર સાહેબો શ્રી કનુભાઈ સાહેબ, શ્રી ભરત સર સાહેબ, શ્રી વિનુભાઈ સાહેબ તેમની ઉપસ્થિતિ અને તેમના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમ યોજ્યો છે। તેમણે ખૂબ જ સારી રીતે સહકાર પૂરો પાડ્યો છે। અમારી શાળાના આચાર્ય મેડમ શ્રી ફાલ્ગુનીબેન પટેલ તેમણે પણ પૂરો સહયોગ આપ્યો છે અને બાળકોને માર્ગદર્શન આપ્યું છે। આ જે પ્રયોગોના જુદા જુદા મોડેલ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને સુંદર રીતે એ પ્રયોગની સમજણ પણ બાળકોએ પૂરી પાડી છે અને શાળામાં જે વાલી બહોળી સંખ્યામાં આ પ્રયોગોની મુલાકાત લીધી છે, બાળકોને બિરદાવ્યા છે અને તેમનો પણ અમને સહકાર પૂરેપૂરો મળ્યો છે અને આ સંપૂર્ણ તૈયારીમાં શાળાના શિક્ષકોએ પૂરી રીતે જહેમત ઉઠાવી છે, સફળતા મેળવવા માટે પૂરો પ્રયત્ન કર્યો છે અને આજે એક ખૂબ જ સફળ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ, જેમનો અમને ગર્વ છે, આનંદ છે અને ઉત્તરોત્તર આ જ રીતે ભવિષ્યમાં પણ અમે આવા સારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરીએ તેવી પણ શાળા તરફથી અમે આયોજન કરી રહ્યા છીએ। આપ સાહેબ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં છો અને સ્કૂલમાં
વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, તો આપે વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી છે, તો આ બાબતથી તમારે શું કહેવાનું થાય? આજરોજ તારીખ 2 માર્ચના રોજ વિજ્ઞાન મેળાનું ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે આ સ્કૂલમાં, અને જેમાં 1થી માંડીને 7 થી 9 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં જૂના સમયથી માંડીને આજ પછીના 20 થી 40 વર્ષ પછી શું ટાઈમિંગ હશે અને એ ટાઈમે કયું રિસેન્ટ એડવાન્સીસ હશે એ લોકો એના વિશે બી વિચારીને અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવેલી છે. જેમ કે જૂના જમાનામાં જોઈએ તો નિકોલા ટેસ્લા દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવેલો હતો કે વાયરલેસ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકાય. એ નાની બાબતને બી એક આ વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શિત કરવામાં આવેલું છે, અને બાળકોના મનને અલગ અલગ રીતે ડેવલપ કઈ રીતે કરવું તે આ સ્કૂલમાં વિજ્ઞાન મેળાના આયોજન રૂપે બહુ સરસ રીતે બાળકોની કળાઓને બહાર નીકાળી શકાય છે. ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે.